કુલધરા, ભારતનું સૌથી રહસ્યમય ભૂતિયું ગામ. શું તમે ક્યારેય એવું ગામ જોયું છે જે એક જ રાત્રે ખાલી થઈ ગયું હોય, જ્યાં હજારો લોકો રહેતા હતા, પણ આજે ત્યાં માત્ર ખંડેર અને રહસ્યો બાકી છે? આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજસ્થાનના જેસલમેર નજીક આવેલ કુલધરા ભૂતિયું ગામ વિશે, જ્યાં લોકો કહે છે કે આજે પણ આત્માઓ વસે છે. કુલધરા ગામ રાજસ્થાનના જેસલમેરથી આશરે 18 કિલોમીટર દૂર આવેલું છે. થારના રણની વચ્ચે પીળા પથ્થરના ઘર, તૂટી ગયેલા મંદિરો અને એક અજીબ શાંતિ. દિવસે આ જગ્યા ઐતિહાસિક લાગે, પણ રાત્રે લોકો ત્યાં જવાથી ડરે છે. કુલધરાનો ઇતિહાસ. કુલધરા ગામ આજથી લગભગ 700 વર્ષ પહેલાં વસેલું હતું. આ ગામમાં રહેતા હતા પાલીવાલ બ્રાહ્મણો, જેઓ ખૂબ બુદ્ધિશાળી અને સમૃદ્ધ હતા. ખેતીમાં નિષ્ણાત, પાણી સંચાલનમાં, રણમાં પણ હરિયાળી લાવતા. તેઓએ આશરે 84 ગામો વસાવ્યા હતા અને કુલધરા એમાંનું મુખ્ય ગામ હતું. ગામ ખાલી થવાની ભયાનક કથા. કુલધરા ખાલી થવાની સૌથી પ્રખ્યાત કથા છે દિવાન સલીમસિંહ વિશે. કહે છે કે દિવાનની નજર એક પાલીવાલ બ્રાહ્મણની સુંદર દીકરી પર પડી. દિવાને કહ્યું, આ દીકરી મારી સાથે લગ્ન કરશે, નહીં તો આખું ગામ નાશ કરી નાખીશ. ગામવાળાઓ ડરી ગયા. સન્માન બચાવવા માટે તેમણે એક અચૂક નિર્ણય લીધો. એક જ રાત્રે ખાલી થયું ગામ. કહે છે કે એક જ રાત્રે કુલધરા અને આસપાસના 84 ગામો સંપૂર્ણ ખાલી થઈ ગયા. કોઈ ચીસ નથી, કોઈ લોહી નથી, કોઈ લડાઈ નથી, માત્ર ખાલી ઘરો અને તૂટેલી દિવાલો. જતા પહેલા પાલીવાલ બ્રાહ્મણોએ શાપ આપ્યો કે આ ગામમાં ફરી ક્યારેય કોઈ વસશે નહીં. શું કુલધરા ખરેખર ભૂતિયું છે? આજે પણ ઘણા લોકો દાવો કરે છે કે રાત્રે પગલાંના અવાજો આવે છે, અજાણી પરછાયાઓ દેખાય છે, અચાનક ઠંડી લાગવા લાગે છે, મોબાઈલ અને કેમેરા બંધ થઈ જાય છે. ASI એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ રાત્રે ત્યાં રહેવાની પરવાનગી નથી આપતી. કુલધરા વિશે વૈજ્ઞાનિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ. કેટલાક ઇતિહાસકારો કહે છે કે પાણીની કમી, ભયંકર દુષ્કાળ, કરનો ત્રાસ, આ કારણે ગામ ખાલી થયું હશે. પણ પ્રશ્ન એ છે, એક જ રાત્રે 84 ગામો સાથે? આજ સુધી કોઈને સાચું કારણ ખબર નથી. કુલધરા માત્ર એક ગામ નથી, એ એક રહસ્ય છે, એ એક શાપ છે અને ભારતના ઇતિહાસનો એક અણસુલઝો પ્રશ્ન છે. તમને શું લાગે છે? નીચે કોમેન્ટમાં લખો. કુલધરા શાપથી ખાલી થયું કે ભૂતોના કારણે? વિડિયો ગમ્યું હોય તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.